સર્વોપરી પુણ્ય માનવામાં આવે. ભાગવત એટલે જ મહાત્મામાં 5 ફળ બતાવ્યા. ભાગવત સાંભળવાથી મળે શું? તો પહેલું નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. જો ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ઘણી વાર ભગવાન આપણા માટે પ્રશ્નાર્થ બની જાય. આમ હશે, આમ હશે. એટલે ગઈકાલે કહ્યું, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભાગવતની યાત્રા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ ભાગવતની યાત્રા છે. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે, અને પગમાં અવધની ધૂળ, લંકાની ધૂળ છે, ને અવધ સુધી જવું છે. આ યાત્રા શંકાથી શ્રદ્ધા સુધી, શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા શ્રીમદ ભાગવતની યાત્રા છે. નિસંશયતા. ભાગવત સાંભળશો, કારણ કે પ્રશ્નનું સમાધાન ઉત્તર ક્યારેય ન હોઈ શકે, કારણ કે દરેક ઉત્તરમાં એક પ્રશ્ન છુપાયેલો છે. પ્રશ્નનું સમાધાન એ શ્રદ્ધા જ હોઈ શકે, કે જેણે જવાબ આપ્યો એના ઉપર શ્રદ્ધા ખરી, અને ત્યાં જો શ્રદ્ધા હશે તો જ સમાધાન. બાકી તો જેને પ્રશ્ન જ પૂછવા છે એનો કોઈ અંત નથી, પ્રશ્નનો કોઈ અંત નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાવાન છે એ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. તો નિસંશયતા કહ્યું, ભગવત પ્રીતિ, ભગવત પ્રાપ્તિ, ભગવત કૃપા. આ ભાગવતના ફળ કયા? છેલ્લું કહ્યું અભયત્વ. ભાગવત સાંભળે એ અભય બની જાય. અને કહેવાય કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે, મૃત્યુનો ભય માણસને. અને ભાગવત સાંભળે ને પછી મૃત્યુ મહોત્સવ બની જાય. એના માટે ભયકારક ન રહે. તો 5 ફળની જે ચર્ચા છે, કહ્યું કે છેલ્લા સમયમાં જે ભાગવતને સાંભળે છે સ્વયં ભગવાન એને લેવા આવે છે. આમ જ્યારે ભાગવતના મહાત્માનું વર્ણન કરી રહ્યા હતા સનત કુમારો, એટલામાં સભામાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી 2 યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા પૂછવા લાગ્યા કે આ સ્ત્રી કોણ છે, આ બંને પુરુષો કોણ છે? ત્યારે નારદજીએ કહ્યું કે આ બીજું કોઈ નથી, આ ભાગવતના અર્થોમાંથી પ્રગટેલા સ્વયં ભક્તિ મહારાની પોતાના જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થયા છે. પ્રશ્ન કરે છે ભક્તિ મહારાની કે આખો પંડાલ ભરાયેલો છે, અમે પ્રગટ તો થયા, મારા બંને પુત્રો યુવાન થઈ ગયા. ભાગવતનો પ્રભાવ. કથા થઈ રહી છે ગંગાજીના તટ ઉપર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ ઉપર, પણ જે નિમિત્તે કથા થાય ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જ જાય. એ ત્રિલોકના કોઈ પણ લોકમાં કેમ ન હોય, પણ જે નિમિત્તે પુણ્ય કર્યું છે એ નિમિત્ત સુધી પહોંચી જાય છે. અને અહીંયા પ્રગટ થઈ ગયા. બતાવો નારદજી, આખો પંડાલ ભરાયેલો, અમે ક્યાં બેસીએ? જગ્યા જ નથી. ત્યારે નારદજી કહે, મને ખબર છે કે તમારે ક્યાં બેસવાનું. ક્યાં? તો કે આ જે કોઈ શ્રોતાઓ બેઠા છે ને કથામાં, એ શ્રોતાઓના હૃદયમાં જઈને ભક્તિ મહારાની બિરાજમાન થઈ જાઓ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે. એટલે જે કથા સાંભળે એના હૃદયમાં ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે એના હૃદયમાં નિવાસ કરે છે. કથા સાંભળો ને તો ભાવ વધે, કથા સાંભળો તો વૈરાગ્ય વધે. અને જો આટલા 7 દિવસ સુધી 4 કલાક તમે અહીંયા આવીને બેસો, આ તમારું વૈરાગ્ય નથી. અને બીજી વાત છોડો, 7 દિવસ સુધી 4 કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે. 4 કલાક કોઈના માટે ખોટું વિચાર્યું નહીં એ ઓછું છે. જો આ માણસનું મન તો કેવું છે. એટલે મેં એ દિવસે કહ્યું કે આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી આપણે તો ક્ષણવાર પણ બેસી એમ નથી. અને ભક્તિ મહારાની બંને પુત્રોને એટલામાં તો દુંદુભીઓના નાદ થયા, સ્વયં પરમાત્મા પધાર્યા, ચારે બાજુ જયઘોષ થયા. વચન આપ્યું, જ્યારે ભાગવત કથા થશે ત્યારે હું પોતે કથામાં બિરાજમાન થઈશ. અને આપણે તો ભાગ્યશાળી છીએ કે શ્રીનાથજી બાબાના સાનિધ્યમાં આપણે ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છીએ. એટલે નિશ્ચિત શ્રીનાથજી બાબા તો આપણી કથામાં પધારે છે, એના શ્રોતા જ છે. આગળ પ્રશ્ન કર્યો કે ચલો, પુણ્યશાળીને તો આ કથા તારે છે, પાપીને તારે છે. અને એટલા માટે ગોકર્ણોપાખ્યાન કર્યું. એક ગામમાં તુંગભદ્રા નદીનો તટ અને એની નિકટમાં ગામ, આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. જો બધા આધ્યાત્મિક અર્થો છે. તુંગભદ્રા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાત્મા. ભગવાને બધું જ આપ્યું છે પણ સંતતિ નથી.
અને સંતતિનું દુઃખ એકવાર આત્મદેવને ખૂબ લાગ્યું. એમ થયું કે આટલું બધું કમાયો, ભેગું કર્યું, હવે કોના માટે? જો આ દુનિયામાં બધાને બધું મળતું નથી. અને જન્મ્યા ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ કરીને જન્મ્યા હતા કે હું ધારું. જો એક ભગવાનની સૌથી મોટી કૃપા આપણા બધા ઉપર શું છે ખબર છે? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણે જે ધાર્યું એ બધું આપણને આપતા નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને, કાલથી તું જે વિચારે તને મળશે, તો માણસને એના સર્વનાશ માટે એના મન સિવાય બીજા કોઈની જરૂર જ ન પડે. જો એવા આશીર્વાદ મળી જાય કે તું ધારે પૂરું થશે, તો આપણા પતન માટે આપણું મન જ કાફી છે, આપણી ઈચ્છાઓ જ કાફી છે. આ તો એની કૃપા છે કે આપણું ધારેલું એ કરતો નથી. નહીં તો વિચાર કરો, શું આપણે એવા વિવેકી છીએ કે ધારેલું મળે એવા આશીર્વાદ મળે તો સુખી રહી શકીએ? આપણે જાતે જ દુઃખો ઊભા કરીએ, આપણે જ આપણું પતન. ભગવાન પાસે એટલું જરૂર માંગજો કે પ્રભુ, મનમાં જ્યારે પાપ કરવાની ઈચ્છા આવે ત્યારે તો સંજોગો ફેરવી અને મને અટકાવી દે. મને સફળ ન થવા દે. મને મારા મન પર કંટ્રોલ નથી. હું તો કોશિશ કરીશ કે પાપમાં હું સફળ થાઉં, અને જ્યારે પાપ કરવાની ઈચ્છા હોય ત્યારે માણસ કોઈની સલાહ નથી. પણ હે પરમાત્મા, તું મારા સંજોગો એવા વિપરીત કરી દેજે કે હું મારા પાપમાં સફળ ન થઈ શકું. આત્મદેવને એમ છે કે બસ મારે સંતત જીવીને શું કરું? દુનિયામાં બધાને બધું મળવું જરૂરી નથી, પણ જે મળ્યું છે એનો ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવી દો. કારણ કે તમે એમ ધારો છો કે આ જો બધી ઈચ્છાઓથી સુખી થા. કોઈ એમ માનતું હોય, જો સંતતિથી સુખ હોત તો દુનિયામાં જેને સંતતિ છે બધા સુખી હોત. જો ધનથી સુખ હોત તો જેની પાસે ધન છે બધા જ સુખી હોત. જો ગાડીથી જ સુખી હોત તો જેની પાસે ગાડી છે બધા સુખી હોત. જો ઘરથી જ સુખ હોત તો જેની પાસે ઘર છે બધા જ સુખી હોત. બધા સુખી છે. અને એટલા માટે આ તો ક્યાંક આપણી કલ્પના જ છે ને. ઘણા ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી દુઃખી છે. ઘણા પરિવાર નથી એટલે દુઃખી છે, ઘણા પરિવારથી દુઃખી છે. ઘણા ધન નથી એટલે દુઃખી છે, ઘણા ધનથી દુઃખી છે. એ જ વસ્તુ ઘણાના દુઃખનું કારણ છે. અને એટલા માટે માણસની આ ઈચ્છા ને કલ્પના છે કે આ મળી જાય તો હું સુખી થઈ જાય. થયું કે હવે જો કોઈ ભોગવનારું નથી તો જીવીને શું કરું? અને એમ નથી કે એને સંતતિ થતી નથી. ભાગવતના મહાત્મ્યમાં એમ સમજાયું, આ ધુંધુલીની પત્ની માં બનવા માંગતી જ નથી. એની પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. માણસનું પતન ક્યારે થાય? એની શરૂઆત તો કે જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લઈ. ભગવાન જેને દુઃખ આપવાનો હોય એની બુદ્ધિ પહેલા લઈ લે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ગીતાજીમાં તો આખો ચાર્ટ આપ્યો ને. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે, કામઃ કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रम, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. બુદ્ધિનો નાશ થતા જ સર્વનાશ. ધુંધુલીમાં લોજિકો આપે છે. અરે આ સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો કોઈ ચઢાઈ કરે તો હું ભાગીશ કેમ? ક્યાંક જન્મ આપતા મારી મૃત્યુ થઈ જશે તો? કુતર્કો આપે છે. આત્મદેવને એકવાર એમ થયું કે આત્મઘાત કરી લો. આવ્યા બહાર, ગામની બહાર સરોવરના કિનારે કૂદીને મરી જાઉં. આમ જ્યારે વિચાર કરવા લાગ્યા તો સામે એક મહાત્મા દેખાયા. અને મહાત્માને જોઈને થયું કે જો આમના આશીર્વાદ મળે તો મારું કાર્ય થઈ જાય. દોડતો એમના ચરણોમાં પડ્યો અને વિનંતી કરી, મહારાજ કૃપા કરો, આશીર્વાદ આપો, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી. અને જ્યાં આ શબ્દ મહાત્માના મુખે સાંભળ્યા, મનમાં એવી ગ્લાનિ થઈ, માથું પછાડવા લાગ્યો ને કહેવા લાગ્યો, જો આપ આશીર્વાદ નહીં આપો તો અહીંયા જ માથું પછાડીને ખતમ થઈ જશે. બ્રહ્મહત્યાનું પાપ આપને લાગશે. થયું, મહાત્માને કૃપા કરવી જોઈએ. જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કર્યું, આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે પારણું બંધાશે. અને આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, ફળ લઈને દોડ્યો છે. દોડતા દોડતા
ધુંધુલી પાસે આવીને કહ્યું, જો મહાત્માની પ્રભુની કૃપા થઈ છે, આ તો ફળ ખાય છે તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલી તો ફળ લઈને માથામાં મારે, આ પાછી લપ ક્યાં ગયા? આટલા દિવસ શાંતિ હતી, પાછી એને જ વાત. એની નાની બહેન અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બંને ભેગા થાય પછી માણસનું પતન કરતા કોઈ ન રોકી શકે. એને સલાહ આપી, જો હું ગર્ભવતી છું, મારા પતિને થોડા પૈસા આપી દે, ગર્ભવતી તું નાટક કર અને મારા ઘરે રહેવા આવી જાય, મારા બાળક થશે તને આપી દઈશ. અને દુર્બુદ્ધિને દુસ્સંગની સલાહ બહુ કરો. એક વસ્તુ યાદ રાખો, સત્સંગ માટે તમારે મહેનત કરવી પડશે, શોધવો પડશે, જવું પડશે, અને દુસ્સંગ શોધતો શોધતો તમારા ઘર સુધી આવી જશે. એના માટે કાંઈ પ્રયાસ નહીં કરવો પડે. તમે કોઈને કોરોના થયો હોય એની બાજુમાં તમે બેસો, તમને કોરોના થઈ જાય. કોઈને ચૂંટી રોગ લાગ્યો હોય તો તમે બાજુમાં બેસો, તમને લાગી જાય. પણ પહેલવાનની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ના થઈ જાય. એના માટે તો તમારે દંડ બેઠક કરવી પડે, તમારે જ કસરત કરવી પડે. તો આ દુસ્સંગ છે ને એ આ ચેપી રોગ જેવો છે, અને આ પહેલવાન દંડ બેઠક એ સત્સંગ જેવું છે. એના માટે તો તમારે પોતે જ પ્રયાસ કરવાનો છે. ઉત્તમતા પામવી પડતી હોય છે, એ મળી નથી જતી હોતી. એના માટે પ્રયાસ હોય છે, પરિશ્રમ હોય છે, તપ હોય છે, ત્યારે દેવી ઉત્તમતા પ્રાપ્ત થાય છે. દુસ્સંગ તો સામે છે, બગડવું એના માટે કોઈ મહેનત કરવી પડે. શ્લોકો શીખવાડવા હોય તો બેસાડી વડીને છોકરાઓને શીખવાડવા પડે. ગાળ શીખવાડવા માટે કોઈને પ્રેક્ટિસ કરાવી કે બેટા બે ચાર શીખીને જા, ઝઘડો થાય તો કામ લાગશે. કોઈને કેવું પડે એ તો આવડી જ જાય. એના માટે કોઈને પ્રયાસ કરવાની જરૂર નથી. શીખવા જેવું છે એના માટે પુરુષાર્થ. કોઈ એમ કે સીધી લીટી દોરીને બતાવ તો મહેનત લાગે, આમ સીધી કરવી હોય તો કેટલો પ્રયાસ લાગે. પણ આડાવડા લીટા જ કરવા એના માટે કોઈ મહેનતની જરૂર ખરી? ઉત્તમ બનવા માટે હંમેશા પ્રયાસ છે. અને અધમતા તો સહજ છે. મનને તો પાપ ગમે જ છે. એ તો પાપ, મન તો પાણી જેવું છે, જ્યાં ઢોળો ઢાળ હોય બાજુ જતું રહે. આ મન ઢાળ ગોતતું જ હોય છે. ટાંકીમાં પાણી ચડાવવું તો મોટર લગાડવી પડે, ઉપરથી નીચે ઉતારો, નળ ખોલો એટલે ખતમ. એમાં ક્યાં પ્રયાસની જરૂર છે? કહ્યું કે મારે ત્યાં રહેવા આવી જાય, જે બાળક થશે તને આપી દઈશ. વાત ગમી, જતી રહી. ફળનું શું કરું? કે તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી. તું ફળ ખવડાવીને જોતો ખરા કે કાંઈક મંત્ર ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે? ગાયને ખવડાવ. સમય થયો, ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા. માનો ઋષિનું તપ અને તેજ આ પુત્ર રૂપે પ્રગટ થયું હોય એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ. અને અહીંયા ધુંધુલીના બહેનને, બાળકને ધુંધુલી સ્વીકાર કર્યો, એનું નામ થયું ધુંધકાર. અને જેના જન્મમાં જ આવો છલ કપટ હોય, એટલે આપણે ત્યાં કહીએ કે જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારા પુસ્તક, સારા વિચાર, સારું વાંચન, જેથી ઘરમાં રહેલા બાળકને સારા સંસ્કાર આવે. અને જેના જન્મમાં જ આવા છલ કપટ હોય, ધુંધકારી થયો પણ મહાખલ અને પાપી થયો. ગોકર્ણજી તો વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુકુળમાં ગયા અને આવો દુષ્ટ થયો. શબના હાથમાં પડેલા પિંડો ખાનારો થયો. નાના બાળક રમતા ઉચકીને કૂવામાં નાખી દે. ચોરી કરનારો થયો. પ્રતાડિત બધાને કરનારો થયો. બીજાને દુખી જોઈને મજા માણનારો થયો. જો આ માણસની વિચિત્રતા, આપણા થકી કોઈને દુઃખ થયું તો મનમાં અફસોસ થાય કે આપણા થકી દુઃખ થયું. પણ બીજાને દુખી જોઈને જેને મજા આવે ને એ જ અસુર છે, એ જ પાપી છે.